તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાએ 88.14 પરિણામ મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। ગત વર્ષની સરખામણીએ જિલ્લાની શૈક્ષણિક પ્રતિમા ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે। આંકડાકીય વિગતો મુજબ મહેસાણા જિલ્લામાં કુલ 26,029 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 25,615 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। મહેસાણા તાલુકા શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિસિયાના સ્ટેશનનું પરિણામ આવતા શાળામાં ખુશીનો માહોલ છવાયો છે। ધોરણ 10નું રિઝલ્ટ હતું, તેમાં 94.66 આવ્યા છે અને સમગ્ર સ્કૂલમાં પ્રથમ નંબર આવી છું। આજે મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો। આજે 10માની પરીક્ષા પાસ કરી લીધી છે, તો આગળ શું કરીશ? આજે મેં 10માની પરીક્ષા પાસ કરી તો આગળ મારે 11 બાર સાયન્સ કરવાનો વિચાર છે, પછી યુપીએસસીની પરીક્ષા આપવાની છે। અને આજે તમે જે ટકાવારી આવી તેમાં સૌથી મોટો ફાળો કોનો આવ્યો? આજે જે ટકાવારી આવી મારા મમ્મી પપ્પાનો અને શાળાના સમગ્ર બધા શિક્ષકોનો બહુ મોટો ફાળો હતો। આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે 93.70%, એ પરિણામ લાવવા માટે વિશેષ ફાળો એ શાળાના સારસ્વત સુકાની શ્રી આરપી ગોસ્વામી સાહેબનો છે। અને એમાં અમને શાળાનું પરિણામ ઉજ્જવળ લાવવા માટે કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ચૌધરી, મંત્રી શ્રી દીપકભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર કારોબારીએ ખૂબ જ સહયોગ આપ્યો હતો। એમના સહકાર થકી અને શિક્ષકોના પ્રયત્ન થકી આજે અમે ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કર્યું। મારી બેબી સાર્વજનિક સ્કૂલમાં 95% લાવી છે, એ મને ખૂબ જ આનંદ છે। હું દરેક દીકરીને એટલું જ કહીશ કે તમારા માતા પિતાનું ભવિષ્ય તમારા હાથમાં છે, એ માટે તમે મહેનત કરો અને સાર્વજનિક સ્કૂલનું નામ અને તમારું નામ રોશન કરો, એટલો મને ખૂબ ગર્વ છે। અને હું મારી બેબીને 11-12 પછી યુપીએસસીની પરીક્ષા અપાવી અને આગળ પ્રગતિ કરવા માટે પ્રયત્ન કરું।